કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બેફામ કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા। 2 લોકોના મૃત્યુ થયા છે। 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસ હવાલે કર્યો। પોલીસે ફરાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી। તો કચ્છમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। 4 લોકોને અડફેટે લીધા। બેફામ કાર ચાલકે 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા। નિધિરેશ ફોન લાઈન પર જોડાયેલા છે। નિધિરેશ, કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। 2 લોકોના મૃત્યુ થયા છે, 2 લોકો ગંભીર હાલતમાં છે। વધુ વિગતો શું છે? જી સોનલ, ગાંધીધામનો જે ટાગોર રોડ છે, સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે। ગત રાત્રિના રોજ અહીંયા અકસ્માત સર્જાયો હતો। એક બેફામ કાર ચાલકે જે ટાગોર રોડની નજીક જ આંબેડકર ભવન છે એમાંથી કામ કરીને બહાર નીકળેલા 4 વ્યક્તિઓને, એક એક્ટિવા ઉપર સવાર હતા, એને એક્ટિવા ઉપર સવાર 2 વ્યક્તિ અને અન્ય 2 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે। ત્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બનાવ બાદ લોકો એકત્રિત થયા હતા અને જાણવા મળતી વિગતો મુજબ એક વ્યક્તિને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે 3 આરોપીઓ જે હતા એ આરોપીઓ નાસી ગયા છે। નબીરા દ્વારા ફરાર થઈ ગયા છે। આવડા જે અકસ્માત સર્જાયો હતો ત્યારે લોકો એકત્રિત થયા હતા અને એમનું કહેવા મુજબ જે 4 લોકો છે એ આંબેડકર ભવનમાંથી કામ કરીને બહાર નીકળ્યા હતા અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। બેફામ કાર ચાલકે અડફેટે લેતા 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 2 ગંભીર હાલતમાં છે। આ સમગ્ર બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ કરી છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।